નમસ્કાર, સ્ટાર પ્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. લોકસભા બેઠક પર લીડ વધારવાનો ફોર્મ્યુલા આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવસારી પહોંચ્યા. લોકસભા ચૂંટણીના પ્રચારની શરૂઆત તેજ બની છે. રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારને જીતાડવા માટે તેઓ કામે લાગ્યા છે. રાજ્યના લોકસભા ક્ષેત્રમાં વીઆઈપીઓની પણ અવરજવર વધી છે. નવસારી લોકસભા બેઠકમાં કાર્યકરોને લીડ વધારવાનો ફોર્મ્યુલા આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવસારી પહોંચ્યા હતા, જ્યાં 100 જેટલા કાર્યકરોને ઉમેદવાર CR પાટીલની લીડ વધારવા શું કરવું તેને લઈને મંત્રણા કરી હતી. નવસારી લોકસભા બેઠક કુલ 7 વિધાનસભા મળીને બની છે, જેમાં સુરત જિલ્લાની 4 અને નવસારીની 3 વિધાનસભા બેઠકનો સમાવેશ થયો છે, જેમાં આશરે 21 લાખ જેટલા મતદારો નોંધાયા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર છે, ત્યારે ગત ટર્મની 6.5 લાખથી વધુની લીડ આ વખતે કઈ રીતે વધે તેમજ કાર્યકરોનો ઉત્સાહ વધારવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવસારીની મુલાકાતે છે. ત્યારબાદ તેઓ 300 જેટલા જિલ્લાના ઉદ્યોગપતિ, અગ્રણીઓ અને બુદ્ધિજીવી વર્ગ સાથે બેઠક કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવસારી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા.